હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આજે આપણે બનાવવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ, તે પણ આ જો અંડરગ્રાઉન્ડ પાઇપિંગ સાથે. અને આને આપણે કોઈ પણ કટ કરવાનો નથી અને એમના પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનાવવાનો છે. તો એના માટે સૌપ્રથમ અસ્તર લઈ લઈશું અને જ્યાં આપણો ગળાનું નિશાન જેવી રીતનો શેપ છે એવી રીતના આપણે પાઇપિંગ ત્યાં અંદરની સાઈડ મૂકશું, બહારની સાઈડમાં નહીં. જે દોરી પાઇપિંગ છે તો દોરી તેની અંદરની સાઈડમાં. તો આવી રીતના પાઇપિંગ મૂકી અને હવે આપણે અસ્તર પર તેને ઉલટું રાખીશું અને જેટલી સિલાઈ આપણે પાઇપિંગના લગાવી છે ને તેટલી તેના ઉપર પાછી લગાવતા જઈશું. અને કમરે પણ સિલાઈ લગાવી લઈશું. આમાં આપણે ગળાપટ્ટી કે કમરપટ્ટી કાંઈ મૂકવાનું નથી અને આમાં આપણે પ્રિન્સેસ કટ પણ નથી કરવાનો, તો પણ એકદમ સરસ રીતે આપણું પ્રિન્સેસ કટ બ્લાઉઝ બનશે. વધનું જે કાપડ છે તે કટ કરી લઈશું અને તેમાં નાના નાના કટ લગાવી લઈશું. અને જેથી આપણો બ્લાઉઝનો ગળાનો શેપ છે ને, આ પાઇપિંગ આપણી સીધી છે એટલે જો તેમાં દોરી હોય ને એને આવી રીતના સહેજ આપણે ખેંચી લેવાની, એટલે આપણા ગળાનો શેપ એકદમ સરસ રીતે ગોળાઈમાં આવે. તમે અહીંયા બ્લાઉઝને પલટાવી લીધું અને હવે હું આખાઈમાં બ્લાઉઝ જોઈન્ટ કરતી જઈશ અને ફિનિશિંગની સિલાઈ લગાવતી જઈશ. મેં અહીંયા એક સિંગલ જે દાંતી આવે ને તેનો ઉપયોગ કર્યો છે, એટલે એનાથી પાઇપિંગ આપણી બહુ સરસ બને. આખાઈમાં સિલાઈ લગાવીને ફિનિશ કરી લીધું અને જે વધનું કાપડ છે તે હવે આપણે કાપી લઈશું. તો આપણો એક ભાગ બનીને તૈયાર છે. આવી જ રીતના આપણે બીજો ભાગ પણ તૈયાર કરી લઈશું. જો બ્લાઉઝનું કાપડ મેન લઈ લીધું, તેના આપણે આવી રીતે ઉલટું અસ્તર રાખી અને સિલાઈ લગાવતા જઈશું. અને કમરે પણ સિલાઈ લગાવી લઈશું. અને વધનું કાપડ કટ કરી આને પણ નાના નાના કટ લગાવી લઈશું અને પલટાવી અને સિલાઈ લગાવતા જઈશું. તો હું આ બ્લાઉઝમાં દોરી ખેંચીને નથી દેખાડતી, પછી હું તમને બતાવું કે તમે દોરી પાઇપિંગ મૂકો પણ તેનો શેપ સરખો ન આવતો હોય તો તમારે પહેલાં એમનામ રવા દેવાનું અને પછી એક બાજુની સાઈડમાં દોરીમાં સિલાઈ નહીં લગાવવાની અને પછી સહેજ ખેંચી લેવાની. તો જુઓ આપણો બીજા ભાગનું ગળું પણ બની ગયું, પણ એ એકદમ આ પહેલાં ગળા જેવો આમાં શેપ નથી. જો સહેજ અહીંયા આમ ઊંચું રહેશે. તો જો આવી રીતના જે દોરી છે ને તે દોરી જ ખેંચવાની છે. જે આ ગોલ્ડન કલરનું કાપડ છે તે નહીં, એની અંદર આવી બ્લેક કલરની દોરી હોય ભૂરા રંગની, તે ખેંચવાની અને સહેજ જુઓ પરફેક્ટ રીતે શેપ આપણે ગળાનો આપી દેવાનો. તો જો આપણો હવે શેપ એકદમ પરફેક્ટ રીતે આવી ગયો છે. તો હવે સિલાઈ લગાવી અને ત્યાં દોરીને આપણે બંધ કરી લઈશું અને કાપી નાખીશું. તો આ આપણા હવે બંને ભાગ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને એકાબીજી ઉપર રાખીશું અને એના પર પ્રિન્સેસ કટના આપણે નિશાન લગાવીશું. નિશાન લગાવી અને એકાબીજી પર કાપડ રાખી અને ઠપકારશું, એટલે આ બ્લાઉઝમાં જે નિશાન કર્યું છે તે બીજા બ્લાઉઝ પર નિશાન પડી જાય. અને હવે નિશાનને ઘાટા કરી એના ઉપર સિલાઈ લગાવી લઈશું બંને ભાગમાં. અને જો નીચેથી કાપડ હવે પ્રિન્સેસ કટમાં સહેજ વધારે લેવાનું અને ઉપર જતાં સહેજ કરીને આખાઈમાં લગાવી અને ફિનિશ કરી લેવાનું. તો વગર કટે આ પ્રિન્સેસ કટનો આપણે શેપ આપી દીધો.
અને હવે એના ઉપર બીજી એક ધારી સિલાઈ લગાવી લઈશું અને એક આપણે ટક્સ લઈ લઈશું. તો જો એકદમ સરસ રીતે આપણો કપ બનીને તૈયાર થઈ ગયો. આવી જ રીતના બીજી બાજુ પણ આપણે બનાવી લઈશું. તો મારે આ બંને ભાગ બનીને તૈયાર થઈ જશે અને એકદમ સરસ રીતે બની ગયા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.